સાવરકુંડલાના ધારાસભ્ય મહેશ કસવાલ વિકસિત ભારત યાત્રા કાર્યક્રમમાં અકળાયા છે। સાવરકુંડલાના લીલિયામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં અધિકારીઓનો ઉધડો લઈ લીધો। લીલિયામાં યોજાયેલા વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં લોકોની ગેરહાજરીને લઈને અકળાઈ ઉઠ્યા। જાહેર વ્યક્તિઓને જોડવા સરકારી કર્મીઓને આવેલા જોઈ ધારાસભ્ય કસવાળાએ ઠપકો આપ્યો। ત્યારે વિકસિત સંકલ્પ યાત્રાના મંચ પરથી જ ધારાસભ્ય મહેશ કસવાલાએ અધિકારીઓનો ઉધડો લઈ લીધો। આમ લોકોની ગેરહાજરી અને કર્મચારીઓની હાજરીને લઈને ધારાસભ્ય મહેશ કસવાલ અકળાઈ ઉઠ્યા। 2 દિવસ પહેલાનો ધારાસભ્ય મહેશ કસવાળાનો આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। આપણો સંકલ્પ વિકસિત ભારત એ યાત્રા લીલિયા તાલુકામાં એના શુભારંભ પ્રસંગે આપણી સૌની વચ્ચે આપણા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન ભાઈ શ્રી ભીખાભાઈ ધોરાજીયા, આપણા ડેપ્યુટી ડીડીઓ બેન કોટકબેન, તાલુકા પંચાયતના આપણા અધ્યક્ષ પ્રતિનિધિ ભાઈ શ્રી કાનજીભાઈ, આદરણીય મામલતદાર સાહેબ, ટીડીઓ સાહેબ, આ ગામના પ્રથમ નાગરિક ભાઈ સરપંચ, ભારતીય જનતા પાર્ટીના તાલુકાના અમારા અધ્યક્ષ ભાઈ શ્રી ભીખાભાઈ, કનુભાઈ, ભાઈ કેપ્ટન, ભાઈ પીએસઆઈ ગોહિલ સાહેબ, પાછળ બેઠેલા તમામ પદાધિકારીઓ, આપ સૌ ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, એક તો શિક્ષકો કેટલા છે જરા ઊંચી આંગળી કરો તો હાજર, હોસ્પિટલનો સ્ટાફ બધો, આરોગ્ય સાથે સંકળાયેલા, આંગણવાડી સાથે સંકળાયેલા, અન્ય બધા સરકારી કર્મચારીઓ કેટલા છે? આમંત્રિત જે લોકો છે એમાંના કેટલા? જેટલા આમંત્રિત હોય એટલા જ ઊંચી આંગળી કરજો। આ આપણી કરુણતા છે। પહેલો શબ્દ ટીડીઓ સાહેબ નોંધી લો। સરકારી કર્મચારીઓને આધારે આ કાર્યક્રમ માત્ર કરવાનો છે એવું અમારા મનમાં છે જ નહીં, સરકારના મનમાં। એટલે મારો ઠપકો સમજો તો ઠપકો, આ કરુણતા સમજો તો કરુણતા। જો આવતીકાલથી ગામડામાં આવા કાર્યક્રમ કરવાના હોય તો આ યાત્રાને બંધ રાખજો। જે ગામડાના રૂટમાં છે એના આગળના દિવસે આખા ગામની અંદર ઢોલ વગાડીને કહેવાય જઈને પબ્લિકને ભેગી કરવાની હોય ને એને લાભ આપવાનો હોય તો જ આ યાત્રા કરવાની છે। નહીંતર હું રાજ્ય સરકારમાં જવાબ આપવા માટે મારી જવાબદારી હું આપી દઈશ, મારે લીલિયા તાલુકામાં જરૂર નથી। આ કોઈ છૂકના હાંધા આપણને ગમે એવા છે જ નહીં।